આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપશે. સરકારે આજે સંસદમાં કહ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર ખેડૂતોની આવક વધારવા માટે પ્રતિબદ્ધ. ભૂતાનના નરેશે આજે પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી. ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાના અમલ માટે સરકારે 5 સભ્યોની કમિટીની રચના કરી. અને અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહુ વચ્ચે આજે વોશિંગ્ટનમાં બેઠક મળશે. સમાચાર વિગતવાર. સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો લોકસભામાં જવાબ આપશે. ગઈકાલે લોકસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ હતી. શ્રી મોદી સાંજે 5 વાગે ગૃહમાં જવાબ આપે તેવી અપેક્ષા છે. સોશિયલ મીડિયાના સંદેશમાં શ્રી રિજિજુએ વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર પ્રહારો કરતા કહ્યું કે તેઓ અનુસૂચિત જાતિ એસસી, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ ઓબીસી વિશે પણ વાત કરતા રહે છે, પરંતુ ઓબીસી સમુદાયના સૌથી મોટા ચહેરાને ઓળખવામાં નિષ્ફળ જાય છે, જે પ્રધાનમંત્રી મોદીનો ચહેરો છે. राहुल गांधी जी पिछले 2-3 सालों में हर समय एसटी, एससी, ओबीसी ये बात करते रहते हैं. देश का सबसे बड़ा ओबीसी का चेहरा खुद प्रधानमंत्री है. वो दिखता नहीं उसको, और वो दुनिया का सबसे पॉपुलर नेता है आज के दिन में. हम खुद भी एक एसटी है. आज संसदीय कार्य मंत्री के रूप में काम कर रहा हूँ. अर्जुन राम मेघवाल जी जो कानून मंत्री के रूप में भी काम कर रहे हैं, वो शेड्यूल कास्ट है. वो दिखते नहीं है उसको. સરકારે આજે કહ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર ખેડૂતોની આવક વધારવા માટે પ્રતિબદ્ધ છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા કેન્દ્રીય કૃષિ મંત્રી શિવશંકરસિંહ ચૌહાણે જણાવ્યું કે 2019થી સરકારે ઉત્પાદન ખર્ચ કરતાં 50% વધુ નફો રાખીને એમએસપી દર નક્કી કર્યા છે. મંત્રીએ કહ્યું કે સંતોષની વાત એ છે કે ભારત વિશ્વમાં નાળિયેરના ઉત્પાદનમાં પ્રથમ નંબરનો દેશ બન્યો છે અને સરકાર નાળિયેરને અસર કરતા રોગ પર નિયંત્રણ રાખવા માટે પૂરતા પગલાં લઈ રહી છે. ये बताते हुए खुशी है, नारियल के उत्पादन में आज भारत दुनिया में नंबर 1 के स्थान पर पहुंचा है. 2014-15 के दौरान नारियल का उत्पादन 140 लाख मीट्रिक टन था, वो बढ़कर 153.29 लाख मीट्रिक टन हो गया है और विश्व में हमारी उत्पादकता सबसे अधिक है. દરમિયાન રાજ્યસભામાં ઉપસભાપતિ હરિવંશ નારાયણે મહાકુંભ ઘટના પર ચર્ચાની માંગણી કરતા કેટલાક વિપક્ષી સભ્યો દ્વારા રજૂ કરાયેલ સ્થગિત પ્રસ્તાવને ફગાવી દીધો હતો. કેન્દ્રીય નાણામંત્રી દ્વારા 1 ફેબ્રુઆરી 2025ના રોજ કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કરવામાં આવ્યું હતું. અંદાજપત્રમાં વર્ષ 2025-26 માટે કાપડ મંત્રાલય માટે 5,272 કરોડ રૂપિયાના ખર્ચની જાહેરાત કરવામાં આવી હતી, જે 2024-25ના બજેટ અંદાજ કરતાં 19% વધારો નોંધાવે છે. સ્થિર કપાસની ઉત્પાદકતાના પડકારોને પહોંચી વળવા માટે કેન્દ્રીય બજેટ 2025-26માં કપાસની ઉત્પાદકતા વધારવા ખાસ કરીને એક્સ્ટ્રા લોંગ સ્ટેપલ જાતો 5 વર્ષના કોટન મિશનની જાહેરાત કરવામાં આવી છે. એગ્રો ટેક્સટાઇલ્સ, મેડિકલ ટેક્સટાઇલ્સ અને જીઓ ટેક્સટાઇલ્સ જેવી ટેકનિકલ ટેક્સટાઇલ્સ પ્રોડક્ટના સ્પર્ધાત્મક ભાવે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે વધુ 2 પ્રકારના શટલ લેસ લૂમ્સ સંપૂર્ણપણે છૂટ મેળવવા ટેક્સટાઇલ મશીનરીની યાદીમાં ઉમેરવામાં આવ્યા છે. હવે સાંભળીએ મહાકુંભ અંગેના સમાચાર. ભૂતાનના નરેશ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક પ્રયાગરાજના મહાકુંભ પહોંચ્યા છે. તેમણે ત્રિવેણી સંગમ પર પવિત્ર ડૂબકી લગાવી હતી. શ્રી વાંગચુક અક્ષયવટ અને બડે હનુમાન મંદિરના દર્શન પણ કરશે. દરમિયાન તેઓ ડિજિટલ મહાકુંભ અનુભવ કેન્દ્રમાં આધુનિક ટેકનિકના માધ્યમથી મહાકુંભના ઊંડાણનું પણ અન્વેષણ કરશે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તેમની સાથે ઉપસ્થિત રહેશે. શાંઘાઈ સહકાર સંગઠન એસસીઓના મહાસચિવ નુરલાન યેરમેકબાયેવ આજથી 4 દિવસ ભારત પ્રવાસ નિમિત્તે નવી દિલ્હી પહોંચ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયાના એક સંદેશમાં લખ્યું કે તેમનો આ પ્રવાસ પ્રાદેશિક સહયોગ અને વેપાર તેમજ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવામાં ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. કેન્દ્રીય કોલસા અને ખાણ ખનીજ મંત્રી જી કિશન રેડ્ડી આજે નવી દિલ્હીમાં સાઉદી અરબના ઉદ્યોગ અને ખનીજ સંસાધન મંત્રી બાંદેર બિન ઇબ્રાહિમ અલ ખોરાયફ સાથે વ્યૂહાત્મક બેઠક કરશે. ઉચ્ચતરની ચર્ચામાં આ બંને દેશ વચ્ચે ખનીજ ક્ષેત્રમાં સહકાર વધારવા તેમજ રોકાણ માટેની તક શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. કેન્દ્રીય મંત્રીએ તાજેતરમાં રિયાદ ખાતે ફ્યુચર મિનરલ્સ ફોરમ 2025માં મંત્રી સ્તરના ગોળમેજી સંમેલનમાં ભાગ લીધા બાદ આ બેઠક યોજાઈ રહી છે. આ સંમેલનમાં શ્રી રેડ્ડીએ ઉર્જા પરિવર્તન અને સ્વચ્છ ઉર્જા પ્રણાલીઓ માટે મહત્વના ખનીજને સલામત કરવાના ઉદ્દેશથી ભારતની પ્રતિબદ્ધતાને વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાર્ટ ડે વેવરને બેલ્જિયમના પ્રધાનમંત્રી બનવા બદલ શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રી મોદીએ ભારત બેલ્જિયમના સંબંધને વધુ મજબૂત કરવા તેમજ વૈશ્વિક બાબતો પર સહકાર વધારવા માટે સાથે મળીને કામ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે બાર્ટ ડી વેવરે ગઈકાલે બેલ્જિયમ રાજમહેલમાં સમ્રાટ ફિલિપ સમક્ષ પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. ડી વેવરના સત્તાધારી ગઠબંધનના 5 દળ સામેલ છે. નવી સરકારના મુખ્ય કાર્યોમાં અંદાજપત્ર સુધારા, પ્રવાસીઓ મામલે કડક નીતિ અને આર્થિક પુનર્ગઠન પર ધ્યાન આપવા જેવા કાર્યો સામેલ છે. જોકે વેવર મંત્રીમંડળના લિંગ સમાનતા અંગે સવાલ ઉઠાવી રહ્યા છે, કારણ કે 15 સભ્યના મંત્રીમંડળમાં માત્ર 3 મહિલાઓને પ્રતિનિધિત્વ અપાયું છે. ઉપરાંત સરકાર સામે બેલ્જિયમના ભાષાકીય અને રાજકીય મતભેદોને ઉકેલવાનો પણ પડકાર છે. ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ સમાન નાગરિક સંહિતાના અમલની સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં 5 સભ્યોની એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ 45 દિવસમાં પોતાનો અહેવાલ સરકારને રજૂ કરશે. વિવિધ સમાજના અગ્રણીઓ, ધાર્મિક અગ્રણીના અભિપ્રાય એકત્રિત કરીને 5 સભ્યોની સમિતિ પોતાના અહેવાલ સરકાર સમક્ષ રજૂ કરશે. આ કમિટીના અન્ય સભ્યોમાં રાજ્યના સનતી નિવૃત્ત અધિકારી CS મીના, સામાજિક કાર્યકર ગીતા શ્રોફ તેમજ RC કોડેકર તેમજ પૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકરનો પણ આ સમિતિમાં સમાવેશ કરાયો છે. ચીને દેશમાં તૈયાર ચીજવસ્તુઓ પર ટેરિફ વધારવાના અમેરિકન સરકારના નિર્ણય સામે અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે અમેરિકાથી કોલસા અને લિક્વિફાઈડ નેચરલ ગેસની આયાત પર 15% વેરો લાદવાની જાહેરાત કરી છે. ક્રૂડ ઓઇલ, કૃષિ યંત્રો, પિકઅપ ટ્રક અને મોટા એન્જિનવાળી કાર પર 10% ડ્યુટી લાદવામાં આવશે. ઉપરાંત ચીને અમેરિકન ટેક કંપની ગૂગલ સામે તપાસ શરૂ કરવાની પણ જાહેરાત કરી છે. અગાઉ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકોથી થનારી આયાત પરના ટેરિફને 1 મહિના સુધી ટાળવાની જાહેરાત કરી છે. અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ આજે વોશિંગ્ટનમાં મળશે. આ વાટાઘાટો ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વિરામને લંબાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. બંને પક્ષે બંધકોને મુક્ત કરવાની પ્રક્રિયા વચ્ચે બંને નેતાઓ ઇઝરાયેલ સાઉદી અરેબિયાના સંભવિત સંબંધો અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર પણ ચર્ચા કરશે. નેતન્યાહુ પર તેમના ગઠબંધન તરફથી યુદ્ધ વિરામ સમાપ્ત કરવા અને ગાઝામાં લશ્કરી કાર્યવાહી ફરી શરૂ કરવા માટે દબાણ છે, જ્યારે ઘણા ઇઝરાયેલીઓ ઈચ્છે છે કે આ બંધકોને મુક્ત કરવામાં આવે અને 15 મહિનાથી ચાલી રહેલા સંઘર્ષનો હવે અંત આવે. રાજધાની દિલ્હીમાં આજે સવારે છૂટાછાયા વરસાદી ઝાપટા પડ્યા છે. હવામાન વિભાગે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં આજે કેટલીક જગ્યાએ વીજળીના કડાકા અને ગર્જના સાથે વાવાઝોડું થવાની સંભાવના વ્યક્ત કરી છે. આવી સ્થિતિ જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ રહેવાની સંભાવના છે. ભારતીય પોલીસ સેવાના હરિયાણા કેડરના અધિકારી શશાંક આનંદને જમ્મુ ફ્રન્ટિયર માટે સરહદ સલામતી દળના નવા નિરીક્ષક તરીકે નિયુક્ત કરાયા છે. જમ્મુ ફ્રન્ટિયર જમ્મુથી કઠુઆ સુધીની આંતરરાષ્ટ્રીય સરહદ સામેલ છે. તેમણે ઓક્ટોબર 2021થી મહાનિરીક્ષક રહેલા DK બુરાનીની જગ્યાએ આ પદભાર સંભાળ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપશે. સરકારે આજે સંસદમાં કહ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર ખેડૂતોની આવક વધારવા માટે પ્રતિબદ્ધ છે. ભૂતાનના નરેશે આજે પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી. અને ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાના અમલ માટે સરકારે 5 સભ્યોની કમિટીની રચના કરી. અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહુ વચ્ચે આજે વોશિંગ્ટનમાં બેઠક મળશે. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.